ગઈકાલે રાત્રે 1 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડેલ છે। આશરે 300 mm વરસાદ પડ્યાની નોંધ થઈ છે અને ભારે વરસાદથી નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે। લોકલ ટ્રેનો પણ ધીમી ગતિએ ચાલી રહી છે અને વાહન વ્યવહાર પણ ધીમી ગતિએ ચાલી રહ્યો છે। ટીએમસી તરફથી સવારની સ્કૂલ કોલેજને રજા આપવામાં આવેલી છે। બપોર પછીની સ્કૂલ કોલેજને પરિસ્થિતિ જાણ્યા પછી સૂચના આપવામાં આવશે। મુંબઈમાં આજે આખો દિવસ વરસાદ પડે તેવી સંભાવના જણાઈ ગઈ છે અને મુંબઈમાં હાલ રજાનો માહોલ દેખાઈ રહ્યો છે। હાલના તબક્કે પણ વરસાદ ચાલુ જ છે।